હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 16 નવેમ્બર અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અત્યારે બપોરના 2-2:30 વાગ્યા છે અને ટેમ્પરેચર અરાઉન્ડ 2 ડિગ્રી સેલ્સિયસ જેવું છે. થોડો પવન છે, એના કારણે છે ને ઠંડી લાગે છે. અને ચિરાગ આવી ગયો છે અને ચિરાગ જોડે અમે જઈ રહ્યા છીએ આરઈએમની મુલાકાતે. નહીં, એક્સપ્લોર કરવા માટે આજે ચાલુ થઈ ગઈ છે અને આજે ફ્રી છે, એવું છે ને? ગઈકાલે અને આજે 2 દિવસ પબ્લિક કાલે અને આજે ફ્રી રાખી છે. એટલે અમે અત્યારે જઈ રહ્યા છીએ એક્સપ્લોર કરવા માટે કે ભાઈ આરઈએમ કઈ રીતે વર્ક કરો છો. અને ભાઈ અમારી જોડે છે ને મેઘ કુમાર બી જોઈન કરી રહ્યા છે. હેલો. જોડે એમને બી એક્સપ્લોર થઈ જાય. યસ, મોન્ટ્રીયલ આજે એક્સપ્લોર થઈ જશે જોડે. તો જો ભાઈ અમે આવી ગયા છીએ અત્યારે હેનરી બુરાસાના સ્ટેશન ઉપર. ગાડી અહીંયા મૂકી દીધી છે કારણ કે ખબર નહીં પાર્કિંગ એકચ્યુઅલી ક્યાં છે. હજુ એક્સપ્લોર કરી રહ્યા છીએ. પણ સામે આ ઘર છે ને એની પાછળ છે સ્ટેશન. કાલે જે બધો સ્નો પડ્યો હતો ને એ બધો સ્નો તમને અત્યારે જોવા મળશે. જો રોડ ઉપર જો અહીંયા આગળ છે અને પાવર સબ સ્ટેશન છે અને એની જોડે સામે છે ને ત્યાં આગળ આરઈએમનું સ્ટેશન છે. પહેલાં છે ને અહીંયા હેનરી બુરાસાનું ટ્રેન સ્ટેશન હતું, પણ એ તો બધા એરિયામાંથી જ હતું. કારણ કે આનો મેઇન જે હેડેક એ જ હતો કે બધા અલગ અલગ એરિયામાંથી, જેમ એસટીએમ, એસટીએલ અને એક્સો, આ મેજર 3 પ્લેયર હતા. પણ બધાનું કેવું કે સેન્ટ્રલ કંઈ નહોતું, ગવર્મેન્ટ ઓથોરાઇઝ નહોતું. એટલે આ બધો એક ઇનિશિયેટિવ સારો આવ્યો કે ગવર્મેન્ટે જ્યારે 2015માં એક ARTM કરીને આવ્યું કે જે આ બધાની ઉપર ગવર્મેન્ટ ઓથોરાઇઝ કે એ લોકો આ બધી વસ્તુ કરે, મેનેજ, કે જેથી બધા એરિયામાંથી એક જ વસ્તુ ચાલુ થઈ શકે એમ. હવે અત્યારે હાલ આ જે જૂની રેલવે લાઇન હતી પહેલાં, બધી જગ્યાએ આ રેલવે લાઇન હતી અને આ લોકોએ અપગ્રેડ કરી અને આરઈએમમાં કન્વર્ટ કરીને અમુક જગ્યાએ રૂટ નહોતા એ નવા રૂટ આ લોકોએ બનાવ્યા. એટલે આજે આપણે છે ને જે લાઇન ચાલુ થઈ છે ને એ આખી એક્સપ્લોર કરવાના છીએ. એટલે એ તમને જોવા મળશે. અને જોડે મેઘ કુમારને મોન્ટ્રીયલ એક્સપ્લોર બી થઈ જશે. શું કહેવું? જોઈ લઈએ મોન્ટ્રીયલ કેવું છે. જૂની ટ્રેન્સ હતી એ સારી હતી બધી, બટ એના ઇશ્યુઝ અમુક હતા કે એ અમુક સારી હતી અને બીજું કે બધી જગ્યાએ કવર નથી કરતી. આને છે આ લોકોએ સબબ સુધી એક્સટેન્ડ કરી અને ત્યાં સુધી બધાને કનેક્ટિવિટી આપી એમ. એટલે એ મેન થઈ ગયું. બધી ડાઉનટાઉન સેન્ટ્રિક કરેલી હતી કે બધાને ડાઉનટાઉન કમ્યુટ કરવું હોય ને તો બધી ઈઝી હતી કવરમાં. હવે તો સન્ડે કે વીકેન્ડમાં જાઓ તો તમને કશું જ ના મળે ક્યાંય, ફ્રીક્વન્સી કે 0 એમ. એટલે આ વસ્તુ બેટર છે અને એ તો ઓટોમેટેડ છે. ઓટોમેટેડ છે, ડ્રાઈવરલેસ, હેડેક નહીં. હા, ઓટોમેટિક ચાલે છે, ડ્રાઈવર વગરની મેટ્રો છે આવી. તમારો કમ્યુટ ટાઈમ બહુ ઘટાડી દે. જો ભાઈ આ આરઈએમ નવી જે બનીને આવી ગઈ આજે. જો પેક છે, જો ડ્રાઈવર છે જ નહીં બે સાઈડ. તો જો ભાઈ મેટ્રો સ્ટેશનમાં આવી ગયા છીએ. આ સિમ્પલ એન્ટર થઈ ગયા. BRTS જેવું છે, કંઈ મગજમારી નહીં. અભી હાલ એક ટ્રેન ગઈ છે, હવે ફરી બીજી આવે. એટલે પહેલાં શું કરીએ આપણે દમ અંતાન્ય જઈએ. એટલે રિટર્નમાં આવીએ ને તો થોડું નાઇટ થઈ હોય ને તો પેલા ડાઉનટાઉન બી જોવે, વ્યૂ મસ્ત આવે. તો ભાઈ છે ને અમે સૌથી પહેલાં અહીંથી જઈશું દમ અંતાન્ય, જે છેલ્લું સ્ટેશન છે. ચિરાગ જ્યાં રહે છે ને એ જગ્યાએ. અને ત્યાંથી પછી અમે જઈશું બ્રોસાદ સુધી જાય છે ને અહીંયા. ત્યાંથી અમે જઈશું બ્રોસાદ, જે છેલ્લું સ્ટેશન છે સાઉથનું. અને ત્યાંથી પાછા ફરીથી આવીશું આ બાજુ. એટલે આખો રૂટ કવર થઈ જાય. અત્યારે આજે A4 જે છે ને દમ અંતાન્ય, બરાબર આવ્યા. એટલે એ જે A4 ખરું ને ત્યાં ચિરાગનું ઘર, તારો એરિયા થયો. A4 છે ત્યાં આગળ એનું ઘર છે. ત્યાંથી 1 કિલોમીટર થાય. A4 થી લઈ અને A1 સુધી એ વાળો એરિયા ચાલુ થયો છે. આ લાઈન આખી ચાલુ થઈ છે. અત્યારે આપણે અહીંયા છીએ બુઆ ફ્રાંક. આ અમારો એરિયા છે. નેક્સ્ટ યર 2026માં A2 વાળી લાઈન, જે એરપોર્ટ વાળી લાઈન છે ને, એ ચાલુ થશે. અને A2 અને A3 હજુ બાકી છે, પણ આ લાઈન ચાલુ થઈ છે. આમાં જો હજે મેકગિલ છે, એદુઆદમાં પતિ છે ને એ મોન્ટ્રીયલ યુનિવર્સિટી છે. પછી મેકગિલ યુનિવર્સિટી છે, પછી સેન્ટ્રલ સ્ટેશન છે, પછી ઇલદેસર એટલે નન આઇલેન્ડ આવે. એડવર્ડ મોનપતિ છે એ વાળામાં બ્લુ લાઈન મેટ્રો આવે.
અને આ મેકગિલમાં ગ્રીન લાઈન એટલે એ જે ખરું ને એ જનરલી મોન્ટ્રિયલ યુનિવર્સિટી આવે કરેક્ટ એટલે ત્યાંથી એનું સ્ટેશન છે બધું કનેક્ટિવિટી ત્યાંથી ઇઝી થઈ જાય પછી મેટ્રો અને આરઈએમ બે એકબીજા સાથે કમ્યુનિકેટ કરે. તો જો આ રીતનું છે અને આજે હવે આપણે એક્સપ્લોર કરવાનું છે અને મેઘકુમારનો કમ્પ્લેટ આજે મોન્ટ્રિયલ ફરી જશે અને નોર્થથી સાઉથ આ નોર્થથી સાઉથનો રૂટ છે કરેક્ટ આ પ્રોજેક્ટ બહુ એક્સાઇટિંગ છે કારણ સારો કે પ્રોજેક્ટ છે આટલો મેટ્રો જે ખરી ને એ બધી અંડરગ્રાઉન્ડ છે પણ એ જનરલી છે ને બધી આઇલેન્ડમાં છે આઇલેન્ડની બહાર મેટ્રો નહીં આ જે છે ને આની કનેક્ટિવિટી આઇલેન્ડની બહાર છે કારણ કે બ્રોસાદ જે આપણે જઈશું ને સાઉથમાં એ આઇલેન્ડની બહાર છે દ મોન્તાની ભાઈ દ મોન્તાની આપણે ફ્રેન્ચમાં અહીંયા કહેવાય બાકી જે ના ખબર પડે એને કહેવાય 2 માઉન્ટેન્સ ઇંગ્લિશમાં એના 2 માઉન્ટેન્સ કહેવાય એ નોર્થમાં છે 2 માઉન્ટેન્સથી સીધી બ્રોસાદ સુધીની કનેક્ટિવિટી ઓકે એટલે આજે જે મેટ્રો એ જ લાઈક મોન્ટ્રિયલ સિટીનું જે આઇલેન્ડ છે ત્યાં આગળ જ હા મેટ્રો અંડરગ્રાઉન્ડ છે Underground. એ જૂની છે 1967માં બનેલી છે એ પણ એના પછી આ સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ હા સૌથી મોટો પ્રોજેક્ટ કહેવાય એમ કે ભાઈ આ પછી મોટો બન આખા બધા લીધો સબર્બ્સને કનેક્ટ કરી આપે ને એ બહુ સારી વસ્તુ છે અને આટલા મેજર એ વખતે શું હતું કે આઇલેન્ડ ઉપર જ પબ્લિક હતી બરાબર એટલે એ વખતે મેટ્રો ઇનફ હતી હવે વિકસી ગયું મોન્ટ્રિયલ આજુબાજુ જે ઘણા બધા સબર્બને ઘણું બધું થઈ ગયું એ લોકોને કનેક્ટિવિટી ડાઉનટાઉનની આપવા માટે આ લોકોએ છે ને આખો નવો પ્રોજેક્ટ ચાલુ કર્યો પહેલાં હતી ટ્રેન હતી અહીંયા જૂના જે આ પટ્ટા ખરા ને ત્યાં ટ્રેન જ ચાલતી હતી પહેલાં આ જે જૂના હતા એમાં ચાલતી હતી પણ એ- કે જે ચાલુ દિવસમાં પીક અવર્સમાં જ ચાલતી એને રિવેમ્પ કરી નાખવું કરે હા ટૂંકમાં રિપ્લેસ કરીએ મોટા સ્કેલ ઉપર આ છે ને 67 કિલોમીટર્સનું આખું લાઇન બધી એને કરી છે એ બહુ મોટું કહેવાય આટલા નોર્થ અમેરિકામાં બીજી કોઈ જગ્યાએ 67 કિલોમીટર્સ એટલું લાંબુ નહીં હોય એટલે એ રીતના ટૂંકમાં 70 કિલોમીટરનો પટ્ટો જ આવો હા એમ એ પટ્ટો છે ને એ તમે 30 મિનિટ્સમાં આખો એક ડિરેક્શનથી છેલ્લી ડિરેક્શનમાં પહોંચો તમે 30 મિનિટ તો તમે અંદર સિટીમાં ક્યાંય જવું હોય ને તો 20-25 મિનિટ તો એમનેમ થઈ જાય તો જો ભાઈ હવે આવી ગયા છીએ અમે ટ્રેન આવી ગઈ છે પહેલી વાર એન્ટ્રી લીધી આપણે આ બાજુ જઈએ ચલો હેડો તો જો ભાઈ આજે છે ને મેટ્રોની અંદર આપણે જોઈએ મોન્ટ્રિયલ અને આ છે ને એલિવેટેડ છે મોસ્ટ ઓફ ધ પાર્ટ એટલે તમને છે ને મોન્ટ્રિયલ સારું જોવા મળશે જ્યારે મેટ્રોમાં તમને કશું જોવા ના મળે બધું અંડરગ્રાઉન્ડ જ છે વિન્ડોઝ બહુ મોટી રાખી છે કે વ્યૂઝ આવે હા વ્યૂઝ આવે મસ્ત આવે છે અહીંથી બધું તમને આખું છે ને રોડ ઉપરથી તમને મોન્ટ્રિયલ બતાવ્યું છે ને આજે ટ્રેનમાંથી બતાવું કે ભાઈ કેવું દેખાય છે ગાય ઘા જાય છે હો ભાઈ વેસ્ટ આઇલેન્ડ આવ્યું બુલેવાર્ડ ગ્રીનવાળો એરિયા આવ્યો સનીબ્રુક આવ્યું એ ખ્યાલ આવી જાય પાછળ જંગલ છે ને એ જોઈને જ ખબર પડી જાય કે ભાઈ આવી ગયા પણ જો કેટલું ફાસ્ટ આવે ખ્યાલ જ ના આવે તમે કાર લઈને તમે ટ્રાફિક અવર્સમાં ના વિચારી શકો તો કે તમે ટ્રાફિક અવર તો નોર્મલમાં બી 15-20 મિનિટ થાય હા થાય આ બાજુ આવવા માટે પણ મેઇન હેડેક જે હતો એ ટ્રાફિક અવરનો એમ કે હા મેઇન ટ્રાફિક અવરનો વીકેન્ડમાં તો કોઈનો કંઈ વાંધો નથી સનીબ્રુક આવી ગયું ભાઈ તો જો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ પિયર ફોન્ડમાં અને અહીંયા આગળ છે ને મોસ્ટ ઓફ આખી લાઈન જે ખરી ને એલિવેટેડ છે આ તમે અત્યારે જે લાઈન પર જઈ રહ્યા છીએ ને આપણે જે એ એલિવેટેડ છે આ બાજુ હતી મોન્ટ્રિયલમાં એ બધી એલિવેટેડ નથી જે આપણે બેઠા એ ગ્રાઉન્ડ ઉપર હતી અહીંયાથી તમને ખ્યાલ આવશે કેવું છે અને અંદર જોઈ લો હા પણ અત્યારે આપણે વચ્ચેથી બેઠા ને એટલે જગ્યા તમને આપણને એટલી ના મળે અહીંયાથી છે ને પેલી રિવર આવશે ભાઈ હવે ઓટાવા રિવર આ જુઓ આ ઓટાવા રિવર છે પેલી બાજુ જે છે ને એ સેન્ટ લોરેન્ટ છે આ ઓટાવા એ નાના નાના આવા આઇલેન્ડ તમને બહુ જોવા મળશે જો મસ્ત લાગે છે ને ઇલ બિગ્રા અને વચ્ચેના અમુક આઇલેન્ડ છે ને એની ઉપર લોકો ઘર બનાવેલા છે આવા મસ્ત મસ્ત આખી નદી જ છે Île Bigra. જો આ એક નાનો આઇલેન્ડ જ છે દેખો Attention. જો આ પાછી આ ઓટાવા રિવરના બધા પાટા પડેલા છે Tarifaire. જો Vous devez détenir un titre de અને અહીંયાથી હવે transport જઈશું dans cette zone pour continuer. સેન્ડોરોથી એ બી આઇલેન્ડ જ છે પાછો આ બધા આઇલેન્ડો કનેક્ટ કરેલા છે જો આ મોન્ટ્રિયલનો બહારનો એરિયા કહેવાય આ બધો જોઈ લો Station. હવે લવાલમાં જઈશું આપણે Dorothée. આ સેન્ટ ડોરોથી આવી ગયું ને
લવાલ આવી ગયું લવા લઈ ગયો આ બી આઇલેન્ડ જ છે જો ત્યાં આગળ દૂર દૂર જુઓ તમને ખ્યાલ Les આવશે portes s'ouvriront આ sur le બધા જે côté. પાટા દેખાય છે બધા ઓટાવા રિવરના હો. અહીંયા છે ને આઇલેન્ડ આટલા પટ્ટામાં આઇલેન્ડ બહુ બને છે પછી આગળ જઈને પાછી મોટી થઈ જાય છે મોન્ટ્રિયલ આઇલેન્ડ ખરો ને એની બે સાઈડ નદી છે બરાબર પેલી બાજુ જે છે ને એ મેઇન સેન્ટ લોરેન્ટ અને આ જે છે ને એ ઓટાવા જો અત્યારે હાલ આપણે જે આ બધું જોઈ રહ્યા છે ને એ લવાલ હતું બરાબર હવે આપણે અહીંયાથી દ મોન્તાને સામે માઉન્ટેન દેખાય ને બધા વચ્ચે જે ગ્રો હા મોલિન આવશે આ એ બધા સ્ટેશન આવશે પણ આ જો એક જ આવશે ગ્રો મોલિન પછી આ જો રિવર જુઓ તમે છે વિશાળ ફાંટા પડી પડીને વચ્ચે બધા આઇલેન્ડ બનાવતી હતી આ બાજુ અહીંયા તમને વિશાળ જોવા મળશે આ બાજુ છે એ ઇલ બિઝાર્ડ આવે છે હા, ઇલ બિઝાર્ડ અને એનાથી આવે. આગળ આમ સીધા જઈએ ને તો પેલું વુદ્રઈ વુદ્રઈ. અને આ બાજુ ઓકા ઓકા આવે એમ અને જે આ બાજુ તમને દૂર દૂર માઉન્ટેન બતાવે ને દ મોન્તાનની એ ત્યાં આપણે એ બાજુ જવાનું છે અને હવે ચિરાગનો એરિયા ચાલુ થયો નહીં યસ આ બધું 1 કિલોમીટર થાય મારે હા આ બધો મોન્ટ્રિયલનો બહારનો સબર્બ એરિયા કહેવાય જોઈ લો મસ્ત એરિયા છે આવો યાર અને વિન્ટરમાં તો બહુ મસ્ત દેખાય પાછો અરે બહુ વિન્ટરમાં બહુ મસ્ત દેખાય જોઈ લો સ્નો બહુ પડેલો હોય ને તમને આમ ફેરી ટેલમાં ફરતા હોય ને એવું લાગે નહીં ડ્રીમ લેન્ડ વિન્ટરની બ્યુટી અલગ અલગ જ છે વિન્ટરની બ્યુટી અલગ છે ભાઈ એ તમને સિટીમાં જોવા ના મળે એ તમને છે ને નાના નાના સબર્બમાં જોવા મળે જો અહીંયા કેનેડામાં ઘર કેવા હોય ને એ જોઈ લો તમે આ રીતના ઘરો હોય બધા આપણા ત્યાં સોસાયટીઓ કહીએ કોલોની કહીએ જે બી કહીએ ને અહીંયા આ રીતનું બધું હોય આ બધી અલગ અલગ કોલોનીઓ પણ અહીંયા આપણા ઇન્ડિયાની જેમ બધા કોલોનીઓ નહીં હતી ગોકુલધામ ને કૃષ્ણધામ ને એવી બધી અહીંયા બધી આખી મોટી મોટી કોલોનીઓ હોય છે પણ તમને કહેવાય ને ના અલગ ના કરી શકો ને સેપરેટ નામથી કરવી હોય ને તો અલગ ના થાય બધી કનેક્ટેડ જ હોય જો આ થીજી ગઈ છે જો આ છે De montagne. અહીંયા આગળ પાણી જે છે ને બધું થીજી ગયું છે બાજુમાં પેલો પેડેસ્ટ્રીયન પાથ ને છે વૂડ્સની અંદર આ દ મોન્તાની આવી ગયા ભાઈ આપણે જો આ દૂર દૂર દેખાય ને એ બે માઉન્ટેન છે એના કારણે આને દ મોન્તાનીય કહે છે આ બાજુ આગળ સેન્ટ ઉસ્તાસ છે સેન્ટ ઉસ્તાસ છે પછી આ બાજુ તો ઘણું બધું છે પણ એ બધું હજુ કનેક્ટ નથી આનાથી ના 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 એ નથી હા પણ ઘણા બધા નાના નાના સબબ છે અને આ રીતનું સ્ટેશન છે જો હવે અત્યારે આપણે નીચે જઈ રહ્યા છીએ પછી પાછા જવા માટે સામેની સાઈડ જવાનું છે ત્યાં જઈશું આ બધા આવી જા એસ્કાલી ઉપર આવી જા ભાઈ હવે આપણે નીચે જઈ રહ્યા છીએ અને ત્યાંથી પછી સ્ટેશન બદલીશું બધી પબ્લિક આપણી જેમ ફરવા જ નીકળી છે હો ભાઈ એક્સપ્લોર નહીં એક્સપ્લોર કરવા જ નીકળી છે બધી જો આજે વ્યૂઝ જોવા માટે હા અને વ્યૂ મસ્ત આવે એમ અત્યાર સુધી બધા મેટ્રોમાં તો બેઠા જ છે બટ મેટ્રોમાં આવા સ્પેક્ટેક્યુલર વ્યૂઝ ના આવે આવા વ્યૂ ના આવે એ તો પેલી અંડરગ્રાઉન્ડ છે એમાં તો શું દેખવાનું હા એટલે જ ને અંડરગ્રાઉન્ડમાં કશું ના દેખાય પોઈન્ટ બી જઈ શકો તમે બાકી જોવા કશું ના મળે અહીંયા બધું જોવા મળે માઇનસ કેટલું અત્યારે ટેમ્પરેચર કેટલું છે 2 ડિગ્રી છે ના 2 ડિગ્રી છે માઇનસ નથી હવે પબ્લિક જો તૂટી પડી છે ને 2 ડિગ્રીમાં એ છોકરાઓને લઈને બધા આવ્યા છે દ મોન્તાનિયાના મેટ્રો સ્ટેશન ઉપર આવી ગયા આપણે આરઈએમના આ જો અહીંયા અંદર જવાની લાઈન છે આખી પાછા ડાઉનટાઉન બાજુ આજ ભીડ વધારે છે નહીં પણ સારું થયું મને ખબર પડી જાય ને લોકો કેવા છે અહીંના અહીંયા પબ્લિક શાંત હા યુએસના જેવી તોફાની નહીં અહીંયા તો અહીંયા કોઈ બહુ મગજમારી નહીં બસ આ રીતે જો શાંતિથી ફરતી હોય ગમે તેવી ભીડ હોય ને અકળાય નહીં ગમે જનરલી હા કોઈ મગજમારી નહીં કશું જ નહીં 10 વાર સોરી કે હા બધા શાંત ગમે તેવું થયું હોય તો કોઈ જગ્યાએ ઝઘડા બગડા એવું જોવા ના મળે શાંતિથી બધા ઊભા રહે વેઇટ કરો સર જો ને આખી લાઈન છે આમથી આમ ફરીને ખાલી આરઈએમ એક્સપ્લોર કરવા માટે આજે રવિવાર છે ને એટલે ભીડ વધારે છે બધા આજે ફ્રી હોય એના કારણે જો તારું ઘર ચિરાગ અહીંયા તો કેટલું દૂર 3 મિનિટ જેવું થાય 3 મિનિટ જેવું થાય એમ 3 મિનિટ આ બધો હિલી એરિયા છે એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ ના આવે અહીંથી ખ્યાલ ના આવે અહીંથી ખ્યાલ ના આવે
અને જ્યાં આગળ તમને બધી જગ્યા છે ત્યાં કાં તો જંગલો છે કાં તો પબ્લિક રહે છે, બાકી કશું નહીં. આવા બધા જંગલો બહુ છે. લાઈનમાં ભાઈ ગોળ ગોળ ફરી રહ્યા છીએ, હજુ અંદર ઘૂસ્યા નહીં. હુડી બુડી પહેરી છે તો સારું છે, બાકી તો ઠંડીમાં ઠરી જાય જો હુડી પહેર્યા વગર આવ્યા હોત તો. જો REM આવી ગઈ. દર 5-5 મિનિટે છે આની ફ્રીક્વન્સી, 24/7 24 કલાક આ વસ્તુ ચાલુ રહે. રસ અવરમાં દર 5-5 મિનિટે અને નોર્મલ ટાઈમમાં 7-7 મિનિટ એવું છે ને, 7 મિનિટ અને 24 કલાક સુધી ચાલુ રહે. ઓટોમેટેડ છે એટલે કોઈ ઇશ્યુ નથી, ચાલતી રહેશે. ઈચ્છા થાય એટલે આવી જવાનું. તમારે ટાઈમ ના જોવો પડે હવે કે આ ટાઈમે પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ થઈ જાય છે, 12 વાગવા કે લાસ્ટ ટ્રેન છે કે શું છે, એ ચાલુ જ રહે. અને કોઈ ડ્રાઈવર કશું નહીં, બધું ઓટોમેટિક. આ કહેવાય ને મશીનો ગોઠવેલા છે એમાં જ ચાલે છે. સિસ્ટમ જ આખી ડેવલપ એ રીતની કરી છે કે માણસની જરૂર જ નહીં, ઓટોમેટિક આખું જેમ કેમ લિફ્ટ ફરતી હોય ને એમ ફરે રાખે છે બસ. મારી પાછળ જે લાઈન છે ને બધી આમથી આમ ઝિગઝેગ પેટર્નમાં ફરી રહી છે. પબ્લિક બધી શાંતિથી છે ને ઝિગઝેગ પેટર્ન ફોલો કરે છે. અને આ જ વસ્તુ આપણે ઇન્ડિયામાં તમે કમ્પેર કરો શું થાય. લોકો છે ને અંદર ઘૂસ મારવાની અંદર, લોકો ઘૂસ મારવાની અંદર છે ને પોતાની જાતને હોશિયાર સમજે. અહીંયા જે છે ને એ બધા હોશિયાર જ છે, પણ કોઈ એવી હલકી હરકત નહીં કરતા. જુઓ, જે એને કહેવાય ને એને ચીપ હરકત કહેવાય, એવી હરકત તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે. આ બે લાઈન કેટલી નજીક છે, કોઈને ઘૂસવું હોય તો ઘૂસી જાય, પણ કોઈ એવું કરતું નહીં. એટલે કહેવાય ને ડિસિપ્લિનનો ફરક પડે. શું કહેવું છે તારે? આ સેલ્ફ ડિસિપ્લિન છે. આની અંદર છે ને કોઈ તમને શીખવાડવા ના આવે. આ બધું ડિસિપ્લિન છે ને જાતે જ શીખવું પડે. અને આપણી જ પબ્લિક, જે ઇન્ડિયાની અંદર જે આપણી પબ્લિક ફરતી હોય છે ને એ બધા અહીં આવીને બધા સીધા થઈ જાય. એવું નહીં કે ભાઈ અમે બધા સીધા જ હતા ઇન્ડિયામાં, બધા વાંદરા વેળા કરેલા જ છે. અને એટલે એક્સપિરિયન્સથી જ કહું છું. શું કહેવું? અને ઇન્ડિયામાં એના વગર ચાલે એવું એ નહીં. બાકી એવું નહીં કે અમે દૂધે ધોયેલા છીએ, અમે એવું બધું નહીં કરેલું, પણ ઇન્ડિયાની અંદર એ બધું કરેલું, પણ અહીંયા આવીને સીધા થઈ ગયા. એના જેવું છે. આપણે કલ્ચર જેવી રીતના હા ચાલતું હોય ને એ રીતે તમે જોઈ. અને ત્યાં આગળ એના છે ને બહાદુરી ગણાતી. કરેક્ટ. અને અહીંયા અમુક વખત હજી મેં જોયું છે કે હજી આપણે જ્યારે કોઈ આપણા ટેમ્પલે કે એવી રીતના જતા હોય કે ત્યાંના આગળ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જાઓ ને તો ત્યાં યુઝ્યુઅલી પબ્લિક આપણી જ હોય, બરોબર. તો ત્યાં હજી તમને એવું દેખાય, કારણ કે બધા આપણી જ પબ્લિક છે એટલે ઓટોમેટિક આવી જાય એમ. પણ એ કેવું છે કે જનરલી એક આપણામાં એક મેન્ટાલિટી એવી થઈ ગઈ કે આ નહીં કરીએ ને તો હોશિયાર નહીં દેખાઈએ. એક્ઝેક્ટલી 5 મિનિટ બચાવવાથી તમે કંઈ ફેર નહીં, બધાને મોડું થતું હોય. અહીંયાથી એન્ટર થવાનું છે. લાઇનની અંદર 10-15 મિનિટ થઈ આપણને ને. હા 10-15 બહુ સારું કહેવાય જેટલું પબ્લિક. હા એ પ્રમાણે ફટાફટ આવી ગયા અંદર. હવે અંદર એન્ટર થઈ ગયા, પાછા ફરીથી અંદરથી બહાર આવ્યા ને બહારથી પાછા હવે અંદર આવ્યા. હા આ બાજુ મરાઈ લઈએ ને, આ બાજુ આવી જાય. Let's go. Merci beaucoup. આજે ઇનેગ્યુરેશનનો પાસપોર્ટ આલેલો છે, એમાં સિક્કા મારે છે. આ રમત જ છે એક જાતની, કંઈ કામનું નહીં, ટાઈમ પાસ કરે છે. એમ તમને વાઇબ આપે છે. તમને વાઇબ્સ આપે છે. આખી લાઈન પસાર આ રીતે આખી ફરી રહી છે લાઈન. આમથી આમ ઝિગઝેગ પેટર્નમાં આવી રહી છે. અને અંદર આવી ગયા છીએ. હવે અહીંયાથી અમે જઈશું REMમાં. આ ભીડ આજનો દિવસ જ છે. પછી રેગ્યુલર ચાલુ થશે ને ત્યારે નોર્મલ ભીડ હોય. તો જો ભાઈ આવી ગઈ છે. હવે આપણે છેક આ બાજુ આવી ગયા. ફોલના કલર જોવાની મજા આવી જાય. ફોલ સિઝનનું ફૂલ જ છે. પાંદડા બધા ના ખરા નહીં હજુ.
ચિરાગ આપણે જ્યાંથી ચાલુ કર્યું હતું ત્યાં આગળ આવી ગયા હા ત્યાં આવી ગયા ત્યાં આવી ગયા હવે અહીંયાથી જઈશું પાછા ડાઉનટાઉન બાજુ આપણે વચ્ચેથી ચાલુ કરી વચ્ચેથી ચાલુ કરી હતી એક વખત આમ ગયા પછી પાછા આવીશું એટલે હજુ તો પાછા જઈશું પ્રોસાદ ને ત્યાંથી પાછા અહીંયા જ આવીશું જો ભીડ તો થઈ ગઈ છે આખી ટ્રેનમાં છેકથી છેક સુધી મેન એરિયા બધા આવી રહ્યા છે વ્હીલ ધ મો રોયલ એના પછી છે ને મોટા ભાગે આખો જે ટ્રેક છે ને એ બધો અંડરગ્રાઉન્ડ છે શું કહેવું ને સીધા આના પછી છે ને હજી એક સ્ટેશન આવશે એ આદુવાદમાં પતિ ખરું ને ત્યાંથી અંડરગ્રાઉન્ડ થઈ જાય પછી અંડરગ્રાઉન્ડ છે અહીંયા આગળ સુધી છે ને ભાઈ આ બધું એલિવેટેડ હતું પછી ડાઉનટાઉન અંડરગ્રાઉન્ડમાં છે અને ત્યાંથી પછી બહાર નીકળીશું ને એટલે પછી એલિવેટેડ આવશે તો અત્યારે આપણે મો રોયલ ઉપર આવી ગયા છીએ સિટીનું નામ છે અહીંયા આગળ મો રોયલ માઉન્ટેનનું નામ બી મો રોયલ છે ઇંગ્લિશમાં માઉન્ટ રોયલ કહેવાય ફ્રેન્ચમાં મો રોયલ કહેવાય એના ઉપરથી જ નામ પડ્યું છે મોન્ટ્રીયલ મો રોયલ અહીંયાથી જો ભાઈ આ છે ને અંડરગ્રાઉન્ડ થઈ ગઈ હવે ડાઉનટાઉન આખું અંડરગ્રાઉન્ડ રહેશે અને પછી ડાઉનટાઉનથી બહાર નીકળીશું ને ત્યારે પછી બહાર આવશે અહીંયા જે અંડરગ્રાઉન્ડની અંદર જ્યારે આનું કામ ચાલતું હતું ને ત્યારે અમને જ્યારે આ ખોદી અને બનાવ્યું છે ને એ વખતે જો તમને આ બાજુની અંદર છે ને મોન્ટ્રીયલ આખું છે ને પથરાળ છે એની નીચે આ રીતના બધા છે ને રોક છે રોકી એરિયા છે બધો એટલે જો જ્યારે બનતું હતું ને ત્યારે બધા બહુ આની અંદર ચેલેન્જીસ આવેલા કારણ કે સીધી માટી નથી આ નીચે આખો જે પોર્શન છે ને બધો આ રીતનો રોકનો છે અને અમુક જગ્યાએ તો છે ને બહુ હાર્ડ રોક છે તમને અત્યારે જોવા મળશે સાઈડની અંદર તમે જોશો ને તો તમને દેખાશે કે એ જે છે ને એ બધા રોક છે સ્ટેશનની અંદર બી રોક રહેવા દીધા છે જો જ્યારે ખોદ્યું ને એ વખતે એનું કંઈક રીઝન છે they really took the stones like those stones are like 150 year old યા so 150 વર્ષ જૂના સ્ટોન નું કાર્વિંગ એ લોકો કરેલું છે એ તમને અહીંયાથી જોવા મળશે જો બ્યુટીફુલી ડિઝાઇન કરેલા અને અહીંયા બી જુઓ તમે હવે ભાઈ સેન્ટ્રલ સ્ટેશને આવી ગયા અંડરગ્રાઉન્ડ અહીંયાથી પછી છે ને હવે સીધી એલિવેટેડ આવશે આ જો આ સેન્ટ્રલ ડાઉનટાઉન આવી ગયું બોનાવેન્ચ્યુર અહીંયા આગળ છે રેલવે સ્ટેશન છે અહીંયા આગળ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પ્લાસ બોનાવેન્ચ્યુર આપણે ડાઉનટાઉનમાં આવી ગયા છીએ આવી ગયા ડાઉનટાઉન બોનાવેન્ચ્યુર અહીંયા આગળ ઓરિજિનલ જે જૂનું રેલવે સ્ટેશન છે ને આ પ્લાસ બોનાવેન્ચ્યુર છે ને ત્યાં રેલવે સ્ટેશન છે આપણે અત્યારે ડાઉનટાઉનમાં પહોંચી ગયા છીએ અહીંયાથી હવે આપણે જઈશું પ્રોસાદ આ જે વ્યૂ છે ને એ તમને ભાઈ ગાડીઓમાં જોવા ના મળે આ તમને અહીંયા જ જોવા મળે આરઈએમ મેટ્રોમાં અહીંયાથી જો આખું મોન્ટ્રીયલનું ડાઉનટાઉન મસ્ત દેખાય છે પાછળ બાવ માઉન્ટેન બી દેખાય છે જો અહીંયાથી ભાઈ હવે છે ને આપણે જઈશું સીધા સેન્ટ લોરેન્ટ રિવર ઉપર ઓટાવા રિવર ને એ બધું જોયું
હવે અહીંયાથી છે ને સેન્ટ લોરેન્ટ રિવર ઉપર જશે અને નદી ક્રોસ કરીને આપણે જઈશું બ્રોસાદ બાજુ. અહીંયા છે ને સોમ્પ્લેન બ્રિજ છે, એની વચ્ચોવચ્ચ આ આખો ટ્રેક છે. તમને ગાડીમાંથી ઘણીવાર બતાવ્યો છે. આજે આપણે ટ્રેનમાં બેસીને જોવાના છીએ. આ સોમ્પ્લેન બ્રિજ છે. અહીંયાથી તમને સેન્ટ લોરેન્ટ રિવર આખી દેખાશે. જો અહીંયા છે ને નદીનો પટ વિશાળ છે. જો સામે ડાઉનટાઉન દેખાય છે. આપણે અત્યારે છે ને સોમ્પ્લેન બ્રિજ ઉપર આવી ગયા છીએ. જો મોન્ટ્રિયલની સેન્ટ લોરેન્ટ સાબરમતી નદી. જો હાઈટ જુઓ તમે આ બ્રિજની કેટલી છે. એ માઉન્ટ રોયલ જે કહે ને, હા એ જ માઉન્ટ રોયલ. હા જે અત્યારે આપણે જઈ રહ્યા છીએ અને બધું જ આખું છે ને એ સોમ્પ્લેન બ્રિજ છે. જો નીચે તમને નદી દેખાશે સેન્ટ લોરેન્ટ કેટલી વિશાળ છે. દૂર દૂર સુધી તમે જુઓ. આ બાજુ ડાઉનટાઉન દેખાય છે. હજુ નદી છે ને વહેતી છે. હજુ બરફ જામ્યો નથી કારણ કે હજુ શરૂઆત છે હજુ વિન્ટરની. જો સોમ્પ્લેન બ્રિજ ઉપર આપણે આવી ગયા મિડલમાં. હવે આપણે આ બાજુ આવીએ એટલે લોંગઈ ને બ્રોસાદ નદી ક્રોસ કરીને આવીએ ને એટલે અહીંથી વ્યૂ ભાઈ જબરજસ્ત આવે. ગાડીમાં જોવા ના મળે એટલે હશે. એ વખતે રાતે લાઇટિંગ હશે. ગાડીમાંથી તમે જાઓ પણ આવું વ્યૂ તમને જોવા ના મળે. તો પાછળ જો પેલો સેન્ટ બ્રુનો ને એ બધા દેખાય. પેલો જે છે ને એ સેન્ટ બ્રુનો છે. હા એ બધા છૂટાછવાયા આવા બધા ટેકરા બહુ જોવા મળશે. આ બાજુ સેન્ટ હાયસિન છે, બધા જોવા મળશે. પણ હવે ભીડ ઓછી થઈ ગઈ. આ હાઈવે 15 ના હવે અહીંયાથી હાઈવે 10. આ જે છે ને એ હાઈવે 10 બે સાઈડ જે છે ને એ હાઈવે છે અને વચ્ચેથી જાય છે. હવે જો સાંજ પડી ને એટલે પબ્લિક બધી ટ્રેનમાં જો ખાલી થઈ ગઈ. હવે આવી ગયા આપણે બ્રોસાદ. ના પેલું કાર્તિયર આવ્યું આના પછી બ્રોસાદ આવશે. આ દિક્સ 30 અહીંયા. હા એટલે કદાચ એટલે જ. હા એટલે જ. આ બધું દિક્સ 30 છે. જો મોલ છે આખો. હવે એક સ્ટેશન બાકી છે. કેટલા વાગ્યા? 4:36 થઈ ને. આપણે 3:41 ચાલુ કર્યું હતું. કલાક થયો. આમ તો કલાક થશે, ઓલમોસ્ટ કલાક થશે. આજે સ્લો ચાલે છે. આ મેઇન સેન્ટર છે બ્રોસાદનું. અહીંયા મોલ છે ને આ બધું ફાઇનાન્શિયલ સેન્ટર છે બધું. હોટલ ને બોટલ ને એવું બધું. અહીંયાથી પછી છેલ્લું જે આવશે ને એ સ્ટેશન મેઇન જેમ ધ મોન્તાન્યનું છે ને એવી રીતે. ત્યાં પાર્કિંગ બહુ મોટું છે બ્રોસાદનું. એનું પાર્કિંગ વિશાળ છે. આ હાઈવે 30 આ જે જાય ને હાઈવે 30 સામે સેન્ટ બ્રુનો ને બધું. તો જો ભાઈ છેલ્લા સ્ટેશન બ્રોસાદ ઉપર આવી ગયા છીએ. કેટલા વાગે એક્ઝેક્ટ ચિરાગ જોઈ લે હેડ આપણો. 57 મિનિટ્સ થઈ. 4:39 થઈ. 57 મિનિટ થઈ ધ મોન્તાન્યથી બ્રોસાદ આવતા. ભીડ વધારે હતી આજે એટલે ટ્રેન સ્લો રાખેલી હતી. સ્લો ચાલતી હતી. તો ભાઈ છે ને તમને આખો રૂટ આજે બતાવી દીધો. ધ મોન્તાન્યથી બ્રોસાદ સુધીનો જે ચાલુ થયેલો છે અત્યારે. આટલો જે રૂટ છે ને એ ફંક્શનલ કર્યો છે આ લોકોએ. બીજા બધા જે ફાંટા છે ને હજુ ચાલુ નહીં થયા. એ હજુ વર્ષ 2 વર્ષની 26માં થવાના છે. એટલે એ વખતે ફરી કોઈક વખત આવીશું. જનરલી મારે એટલું બધું ફરવાનું થતું નહીં મેટ્રોમાં કે ટ્રેનમાં કે એમાં. ચિરાગના યુઝફુલ છે કારણ કે એના ડાઉનટાઉન જોબ પર જવું હોય કે એવું કરવું હોય ને તેના માટે ઇઝી. ટૂંકમાં જે ધ મોન્તાન્ય રહેતા હોય કે બહારના એરિયામાં રહેતા હોય ને અને એમને ડાઉનટાઉનમાં જોબ માટે જવાનું હોય ને તો કનેક્ટિવિટી માટે બેસ્ટ ઓપ્શન છે આ હોય. અને અત્યાર સુધી તો શું ગાડી લઈને જવું પડતું કે ટ્રેનમાં જવું પડતું. પણ હવે છે ને આરઈએમની ચાલુ થઈને એના પછી છે ને ઘણું ઇઝી થઈ ગયું. કારણ કે પહેલા પોઈન્ટથી છેલ્લા પોઈન્ટ સુધી જવામાં છે ને
ખાલી 57 મિનિટ થાય છે ડાઉનટાઉન આવવામાં, સમજો ને 40 મિનિટ જેવું થાય. અને તમે જો ગાડી લઈને આવો ને તો એનાથી વધારે ટાઈમ થાય. અત્યાર સુધી તો પબ્લિક હતી એટલે બહુ ખબર ના પડી નહીં. બાકી આ ટાઈપના ડબ્બા છે એલ્સ્ટોમ એન્જિનિયરિંગે બનાવેલા છે. અહીંયાથી જો રાતના ટાઈમે દૂર દૂર મોન્ટ્રીયલ દેખાશે તમને. તો ભાઈ છે ને ભાઈ આપણે છે ને દ મોન્ટાનેથી પ્રોસા સુધીનો રૂટ કવર કરી લીધો. અને હવે છે ને અંધારું થઈ ગયું છે એટલે એના કારણે છે ને લાઇટના રિફ્લેક્શનની લીધે છે ને અંદરનું બધું રિફ્લેક્શન જ દેખાય છે. બહારનું કંઈ એટલું બધું વિઝિબિલિટી આવતી નહીં. એટલે અત્યારે આપણે કંઈ વધુ રેકોર્ડ કરતા નહીં. પણ જ્યારે ભવિષ્યમાં મોકો મળશે ને ત્યારે અલગ અલગ સિઝનની અંદર અલગ અલગ રીતે લઈશું. હવા ચાલુ થઈ ગઈ છે એટલે ફોલ સિઝન બી જોઈશું, સમર બી જોઈશું. બધી સિઝનમાં આપણે ટ્રાય કરીશું અલગ અલગ એંગલથી. જેમ જેમ સમય મળશે એમ એમ એક્સપ્લોર કરતા રહીશું. શું કહેવું હે ચિરાગ? 100%. બાકી આજે તો જો અત્યારે તો રિફ્લેક્શન મારે જ, હવે નહીં કશું દેખાતું નહીં. હા, હવે તો ના દેખાય. હવે નરી આંખે જ જોઈ હવે નરી આંખે જોવાય, કેમેરાની આંખે ના જોવાય. કેમેરાની આંખે હવે ના જોવાય. હવે ના જોવાય. બટ એટલીસ્ટ આ જે પ્રોજેક્ટ જે ઇનિશિયેટિવ કહેવાય એ મોન્ટ્રીયલને ઘણા વર્ષો આગળ મૂકી દેશે. હવે ફંક્શનલ થઈ ગયું છે એટલે બહુ ઇફેક્ટ પડશે બહુ એની. ઇફેક્ટ પડશે. કારણ કે ઓલરેડી મોન્ટ્રીયલ વન ઓફ ધ બેસ્ટ હતું પબ્લિક ટ્રાન્સપોર્ટ. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં અને આમાં પાછું આ વધારાનું એડ થયું નેક્સ્ટ લેવલ ઉપર. બધા જ સબબ્સ કનેક્ટ થઈ ગયા હવે એટલે હવે બહુ સારું થઈ બહુ સારું થઈ ગયું. જો ચિરાગ તારી પાછળ અત્યારે વ્યૂ મસ્ત આવે છે. અહીંયાથી જો ડાઉનટાઉનનો વ્યૂ દેખાય છે. જો કે હું જ દેખાઉં છું અત્યારે સ્ક્રીનમાં. ટચ કરું તો ખબર પડે તમને. પણ જો અહીંયાથી મસ્ત વ્યૂ આવી રહ્યો છે. નાઇટ ટાઈમનું મોન્ટ્રીયલ. સાંજના 5:30 થયા છે અને અમે બહાર આવી ગયા છીએ. અંધારું જોઈ લો. 5 ને કેટલા થયા કહું તમને. 5:24 થઈ છે જોવા. નહીં ચિરાગ? અંધારું ઘોર થવાનું ચાલુ થઈ ગયું. ને એવું લાગે 8:30 9 વાગ્યા હોય ને એવું થઈ ગયું જો. બાકી એકચ્યુઅલી હજુ 5:30 જ થયા છે. વિન્ટરની અંદર આ માથાકૂટ છે જ. કે એ કંઈક માથાકૂટ તો આ લોકોની એ છે કે ડે લાઇટ સેવિંગ કરે છે ને. હા એ નહીં ખબર પડતી કે આ વખતે અત્યારે ટાઈમ અર્લી કર્યો એણે. અર્લી કર્યો. હા 3 ના 2 કર્યા. 2 કર્યા. હવે જ્યારે ઓલરેડી તમારો સનસેટ વહેલો થતો હોય બરોબર, હા તો તમે જે 3 ના 4 કરી શકો એ વખતે. આની જગ્યાએ 2 કર્યા. 3 ના 2 તો કોઈ સેન્સ જ નહીં બને. હા. 3 ના 3 રાખો ને તોય તોય ચાલે. વહેલું અંધારું થાય. પણ 3 ના 2 કરી દો તો તમે 1 કલાક બહુ વહેલું અંધારું. વહેલું અંધારું થઈ જાય. હવે 1 કલાક મોડું કર્યું હોત તો અત્યારે કેવું થાય ખબર? કે અત્યારે એકચ્યુઅલ છે ને 6:30 થયા હોત. 6:30 થયા હોત. એના પર તમે 7:30 કર્યા હોત ને તો બરોબર છે કે